શું તકલીફ છે તમારે? ભાઈ જાય હાથ દુખે, પગ દુખે. ખોલો પગ, ખોલો બેન. પેલા કરતા કેમ છે? સારું છે ને? તો ખોલો પગ. તમારે ભાઈ પગની તકલીફ છે, ખોલો ને પગ. ખોલો પગ. ખોલો પગ, ખોલો બેન. દવા લગાડ્યા વગર થોડું સારું થશે દીકરી. તમે ઉપર ચડાવો ને, ગોઠણ ઉપર પગ ચડાવો. સરસ. લગાડો. લગાડ દે ભાઈ, તું તારા પપ્પાને સેવા કર. ઉપર બેસો, ગોદડામાં બેસો, એકદમ ઉપર બેસો. કાઢ નાખ. ઉપર બેસો ભાઈ થોડાક. દાદા ને બે પગ તમારે આ પગ ન દુખતા ને? ખોલો પગ, ખોલો. પેન્ટ એવા પહેરીને આવ્યા તો શું થશે? ચડે નહીં ને પછી. લ્યો ચડાવો, લગાડો. હા લગાડો બે ખંભે. દવા લગાડ લ્યો બધા. દવા સેજ તેજ હોય. લઈ જાય. નામ ભાઈ જાય. અત્યારે જેમ આપણે આ એક દવા દુખાવાની દઈએ છીએ, એનાથી દર્દ કેમ જતા રહે છે, એ ટાઈપની માથાનો દુખાવો હોય, કોઈ પણ વ્યક્તિને માથાના વાળ ખરી જતા હોય કે માથાની અંદર વાળ આવતા ન હોય કોઈને, તો એની માટે થઈને રતન જ્યોતના તેલ બનાવ્યું છે. અમે અમુક વસ્તુ બીજી નાખેલી છે, તે દવા બધી દેશી દવા, અને તેલ બનાવ્યું, અને આ બામ બનાવ્યા છે. તમે જોઈ શકો છો આ બધા બામ બનાવ્યા. આ બામ ટાઈગર કરતાં પણ શ્રેષ્ઠ. એકવાર લગાડવાનું, માથું મટી જાય તો કહેવાનું, તાત્કાલિક ગમે એવો દર્દ હોય કે શરદી થઈ ગઈ હોય તો બધી દેશી દવાથી જ બનાવેલું છે. મારી પોતીને બનાવત, કાલ રાતે જ બનાવી બધી આ બામ બનાવી, અને આ તેલ સવારે બનાવ્યું આજે. બરોબર છે કે જેને કારણે કોઈ પણ પ્રકારના દર્દ હોય તો એક બામ 1 વર્ષ લગન ચાલે. સેજ લગાડવાનું અને કામ સુપર કરી દે. આ તમે બામ એક ચાલુમાં મેં રાખી છે, તમે જોઈ શકો છો કે બામ કેવું કામ કરે. અને તેલ એકદમ લાલ કલરનું મળશે, જેમ કે તમે ઠંડા કુલકુલ તેલ આવતું નથી એ પ્રમાણે આ તેલ બનાવ્યું છે. પણ આ તેલથી ઠંડક પણ મળશે અને વાળની સુરક્ષા પણ થશે. ખરતા હોય તો વાળ ખરે નહીં, ખોડો ન થાય. કોઈ નાના બાળક છે તો એને માથાના વાળ નથી આવતા, અથવા તો મોટા કોઈ યંગ છે એને પણ માથાના વાળ નથી આવતા, તો આવશે. આ બામ બનાવ્યું છે. દવા બહુ લોહી પીવે હે. હે એવું લાગે નીકળી ગઈ હવે. બેસો બેસો ઉપયોગ તો કરો ને.
જો હાથ તમારા આખા ધોઈ નાખી રાખજો પાણી ન તમે કરિયાને ફેરવાનું નુકસાન તમે ના પાડો હવે તો પણ આપણે એકવાર પૂછીએ કેમ છે બામ બરોબર છે આટલું સ્ટ્રોંગ બામ બનાવ્યું છે કે જેને કારણે ટાઈગર કરતા પણ વધારે ટાઈગર માં શું છે કેમ લાગે છે જલદ છે કે નથી આટલું જલદ બામ બનાવ્યું કે જેને કારણે માણસને માથાના દુખાવામાં અડધી સીસી બગાડી ન નાખવી પડે ખાલી એક ટપકું લગાડે તો માથાનો દુખાવો જતો રહે એ માટે તેને બનાવ્યું પછી વાળના ઘણા લોકોને પ્રોબ્લેમ હોય છે કે માથાના વાળ ખરી જતા હોય છે ખોડો થતો હોય છે ઊંધરી થતી હોય છે માથામાં બળતરા થતી હોય છે એની માટે તેને આપણે ઠંડકવાળું તેલ બનાવ્યું છે રતન જ્યોતથી આ એ પ્રકારનું તેલ બનાવેલું છે સિમ્પલ તમને સેજ બતાવું કે આજે બનાવ્યું થોડું જ બનાવેલું છે હા એકદમ લાલ આ તેલ તમે જોઈ શકો હાથમાં લ્યો સેજ વાળો છે લાલ નહીં આયા મળે બીજી ક્યાંય ન મળે આ તેલ અહીં દઈ દઈ ને આ તેલ માથાનું તેલ છે નાખી શકો માથામાં ઠંડક મળે આ લાલ તેલ છે તમે જોઈ શકો છો આપણે પોતે જ બનાવીએ છીએ બધી વસ્તુ બામ પણ આપણે પોતે બનાવીએ અત્યારે આ બામ આપણી બનાવટ છે